બધાનું જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. ને આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે છે તે પાલક દાળનું શાક બનાવવાના છે. કેમ કે તમે છે તે પાલક દાળનું શાક ક્યારેય નહીં ખાધું હોય તો તમે ચોક્કસ બનાવજો. એકદમ ટેસ્ટી એવું શાક બને છે અને માત્ર આપણે છે તે ઓછા ખર્ચમાં અને ઓછી સામગ્રીમાં આ શાક બની રેડી થઈ જાય છે. અને આની અંદરથી પ્રોટીન પણ ઘણું બધી મળે છે. અને જે લોકોને છે પાલકનું શાક નથી ખાતા કે જે દાળ નથી ખાતા તે પણ જો આ શાક તમે દેશો તો તેનું ફેવરિટ એક થઈ જશે. એક વખત ખાશે ત્યાં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમે આ રીતના ક્યારે શાક બનાવ્યું છે કે નહીં તે. આજે આપણે પાલક દાળનું શાક બનાવવાના છે. તો દાળ પાલકનું શાક કઈ રીતના બનાવું તે હું તમને બતાવું. તો તેના માટે થઈને આપણે આ રીતના પાલક લઈ લીધી છે, પણ તેનું આપણે પ્રોસેસ પછી કરશું. પહેલાં આપણે આગળની જે પ્રોસેસ કરવાની હોય તે આપણે કરી લઈએ. તો તેના માટે થઈને અહીં આપણે છે તો આ રીતના જે મગની દાળ આવે છે ફોતરી પાડેલી તે જ આપણે લીધી છે. તેને આપણે છે તે 15 મિનિટ અથવા છે તમે 20 મિનિટ પહેલાં છે તેને પલાળ દેવાની પાણીમાં. અને પછી હવે છે તેને આપણે છે તે 15-20 મિનિટ થઈ ગઈ તો તેને આપણે આ રીતના સાફ કરીને નાખશું. પાણી બહાર કાઢીને 2-3 વખત ધોઈ નાખીએ. તો હવે આપણે છે તો આ રીતના મગની દાળ છે તે સાફ કરી નાખી. તો હવે છે પાણી ગરમ થવા મૂકી દીધું. તે આપણે 2 ગ્લાસ એટલું મૂક્યું. તો તેની અંદર છે તે આપણે દાળ નાખી દેવાની છે આ રીતે. તો હવે છે તો આ રીતના આપણે દાળ નાખી દઈએ. પછી તેની અંદર આપણે બીજો કોઈ મસાલો નથી નાખવાનો, પરંતુ તેની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એક જ નાખવાનું છે. તો તેની અંદર આપણે છે તે આ રીતના આપણે અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું. હવે છે તેને આપણે ઢક્કનને પેક કરી દેવાનું છે એક વખત હલાવીને. તો હવે તેને આપણે પેક કરી દઈએ. અને આ દાળને છે તે સળતા કંઈ વાર ન લાગે. 2 સીટી થશે એટલે છે તો આપણી દાળ પરફેક્ટ એવી સળી જશે. તો 2 સીટી થવા દેશું. તો હવે આપણે છે તે પાલકને આપણે છે તે સમારી લેશું. તો પાલકને કઈ રીતના સમારવી તે હું તમને બતાવું. તો પહેલાં પાલકને છે તે આ રીતના લઈ અને તેને આપણે ઉપરથી આપણે કાપી લેવાની છે આ દાળથી. અને આ રીતના આપણે છે તે બધી પાલકને સમી કરી લઈએ. અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે આ રીતના આપણે પાલકને સમી કરીને હવે છે તેને આપણે સમારી નાખશું. તો આ રીતના આપણે સમારવાની છે. કે હાવ ઝીણી નથી કરવાની, સેજ મોટી હોય તો ચાલે. તો આ રીતના આપણે સમારી લઈએ બધી પાલકને. તો હવે છે તો આ રીતના આપણે બધી પાલક સમારી લીધી. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો હવે આપણું પાણી છે તો આ સરસ મજાનું ઉકળી ગયું છે 2 ગ્લાસ જેટલું. તો ગેસને આપણે ઓફ કરી દઈશું. હવે તેની અંદર આપણે છે તો અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈએ આ રીતે. હવે છે તેને સરસ મજાનું હલાવી નાખશું. હવે તેની અંદર આપણે ભાજી નાખી દઈશું. તો હવે છે તેની અંદર આ રીતના આપણે બધી છે તે પાલકને નાખી દઈશું જે સમારીને રાખેલી છે તે. હવે તેને આપણે છે કેમ કે આને બાફવાની નથી, એક ખાસ ધ્યાન રાખજો. તો આ રીતના આપણે છે તે પાલકને નાખ્યા. હવે તેને આપણે છે તે આ રીતના પાણીમાં મિક્સ કરી લઈએ. ગરમ પાણી છે એટલે તેની અંદર મિક્સ કરી લેશું. અને આપણે છે તે 2 થી 3 મિનિટ માટે તેને રહેવા દેશું ઢાંકી. તો તેને આ રીતના આપણે ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈએ. તો 2 સીટી થઈ ગઈ. તો ગેસને આપણે છે તે ઓફ કરી દેશું. ને હવે છે તેને આપણે જોઈ લેશું હવા કાઢીને કે છે તે આપણે છે તે સળી ગઈ છે કે નહીં દાળ તે. તો હવે તમે જોઈ શકો કે આપણી દાળ છે તે કેવી થઈ છે તે આ રીતના છે તે આપણી સળી ગઈ છે દાળ. તો હવે તેને આપણે પહેલાં નીચે ઉતારી લેશું. તો હવે આપણે નીચે ઉતારીને ગરમ હોય છે ત્યારે જ આપણે છે તે આ રીતના તમે છે તે કોઈ પણ છે તે આ રીતનું જે આપણે ક્રોસ કરવા માટેનું આવે છે તેનો યુઝ કરીને તેને આપણે આ રીતના કરી લેશું. એટલે છે તે એકદમ સરસ મજાનું છે તે ગ્રેવી ટાઈપ આપણી દાળ થઈ જશે. આ રીતના આપણે પહેલાં કરી લઈએ. તો હવે છે તેને આપણે આ રીતના સરસ મજાની છે તે આપણે તેને ક્રોસ કરી નાખ્યું. એટલે છે તે આની અંદર જરાય પણ છે તે આખી દાળ રહી નથી. તો આ રીતના આપણી દાળ તો રેડી થઈ ગઈ. તો હવે આપણે છે તે પાલકની જે પ્રોસેસ કરવાની છે તે આપણે કરી લઈએ. તો હવે છે તે આપણે પાલક છે તે ધોઈ લેશું કેમ કે આપણે 2 મિનિટ જેવું થઈ ગયું. તો પાલક છે તે આ રીતના આપણી છે તે પાણીમાં સરસ મજાની એક્સેપ્ટ થઈ ગઈ. એટલે કે બફાઈ જાય તે જ રીતની આપણી છે તે પાલક થઈ ગઈ. તો તેને આપણે છે તે આ રીતના આપણે પાલકને કાઢી લેશું. કેમ કે પાણીમાં જ નથી રહેવા દેવાની, એ ધ્યાન રાખજો. તો આપણે છે તો આ રીતના આપણે પાલકને કાઢી લીધી. અને હવે તમે જોઈ શકો કે આ પાણી છે તેને પણ આપણે ફેંકવાનું નથી.
તેને પણ જો તમે એમનેમ પીવશો તો પણ છે તે સારું છે શરીર માટે, આંખો માટે પણ. અને આપણે આ પાણીનો આપણે યુઝ છે તે આપણે છે તે પાલક દાળ બનાવીએ છીએ તેમાં આપણે કરવાનું છે. તો હવે આપણે છે તે તેલ મૂકી દીધું છે. આ રીતના આપણે મોટા આપણે છે તે 4 ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે. તો તેલને પહેલાં આપણે ગેસને હાઈ કરીને ગરમ થવા દેવાનું છે. તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે છે તે નાખવાનું છે તે છે તે આપણે રાઈ નાખવાની છે અને જીરું નાખવાનું છે. તો રાઈ જીરું છે તે નાખી દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર આપણે રાઈ નાખી દઈશું. તે આપણે છે તે 1 ચમચી જેટલી નાખવાની છે અને તેને આપણે કકડવા દઈશું. થોડી વાર માટે કકડે પછી તેની અંદર જીરું નાખશું. તેની અંદર હવે આપણે 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને તેને કકડવા દઈએ. હવે તેની અંદર આપણે છે તે તજ ને બાટિયાને તે નાખવાના છે. હવે તેની અંદર આપણે નાખવાના છે તે છે તે આપણે મરચાં નાખી દઈશું. હવે તેની સાથે આપણે છે તે લીમડો નાખવાનો છે. લીમડો પણ નાખી દઈએ. હવે તેની અંદર આપણે છે તે લસણ, મરચાં અને આદુ ત્રણેયની પેસ્ટ તૈયાર કરી છે તે આપણે નાખી દઈશું 1 ચમચી જેટલી. હવે તેને સરસ મજાનું મિક્સ કરી દઈશું. થોડી વાર માટે થવા દઈએ. તો હવે છે તે આપણે છે તે સરસ મજાની છે લસણવાળી પેસ્ટ નાખીને બધી વઘાર રેડી થઈ ગયો. તો હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખવાની છે અને હિંગ નાખીને હવે આપણે કાંદા નાખવાના છે. જે ઝીણા સમારી કરી રાખ્યા છે તે બધા નાખી દઈશું ને તેને આપણે પાકવા દઈશું. તો હવે આપણે છે તે કાંદા નાખીને હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું. હવે ગેસને આપણે હાઈ કરી દઈશું. હવે તેને આપણે હલાવતા રહીએ જેથી કરીને છે તે કાંદા છે તે ફટાફટ પાકી જશે. તો હવે આપણા કાંદા છે તે આ રીતના સળી ગયા. તો હવે તેની અંદર આપણે છે તે નાખી દઈશું ટમેટાં. તો આ રીતના આપણે છે તે 2 ટમેટાં આપણે સમારીને રાખેલા છે તો તે બધા નાખી દઈશું. હવે તેને પણ પાકવા દઈશું. તો સરસ મસાલા છે તેને આપણે ગેસની ફ્લેમ હાઈ ઉપર જ તેને પણ આપણે પાકવા દઈએ. પછી જ આપણે મસાલાને કરવાના છે. તો હવે આપણા છે તે ટમેટાં પણ છે તે સરસ મસાલા છે તે આ રીતના સળી ગયા છે. તો હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે. તો મસાલા કરી નાખીએ. તો મસાલા કરવા માટે આપણે તેની અંદર આપણે છે તે 1 ચમચી જેટલી આપણે હળદર નાખશું. આ રીતના આપણે હળદર નાખી દીધી ને હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. તો આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ. તો હવે આપણે છે 1 ચમચી જેટલું આપણે મીઠું પણ નાખી દઈશું. તો આ રીતના આપણે મીઠું નાખી દીધું છે. તો હવે છે તેની અંદર લાલ મરચું નાખવાનું છે. તો તેની અંદર લાલ મરચું આપણે 2 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. જો તમે તીખાશ વધારે ખાતા હોય તો તમે વધારે પણ નાખી શકો છો. તો હવે આ રીતના આપણે લાલ મરચું નાખીને પણ સરસ મજાનું મિક્સ કરવાનું છે. ગેસને આપણે સ્લો કરીને, નકર છે તે મસાલા બધા છે તે બળી જશે. તો આ રીતના છે તે સરસ મજાનું મિક્સ કરીને થોડી વાર માટે સળવા દઈશું ગેસને સ્લો રાખીને. તો હવે આપણા બધા મસાલા છે તે પાકી ગયા છે. તો તેની અંદર આપણે દાળ નાખી દઈશું. જે આપણે છે તે એકદમ છે તે આપણે બાફીને રાખેલી હતી તે બધી દાળ આપણે નાખી દેવાની છે. ગેસને આપણે સ્લો રાખશું. તો આ રીતના આપણે છે તે બધી દાળ નાખી દીધી છે. તો તેને પણ સરસ મજાનું મિક્સ કરી લઈએ ને પછી એવું લાગે કે પાણી નાખવું તો પાણી નાખી દેવાનું. તો આપણી છે સરસ મજાની દાળ છે તમે જોઈ શકો કેવી સરસ મજાની બની ગઈ છે. તો હવે તેની અંદર આપણે પાલક નાખવાની છે. જે આપણે પાણીમાં છે તે પલાળીને નાખી હતી બહાર કાઢી લીધી તે પાલક નાખી દઈશું આ રીતના. કેમ કે તેની અંદર પાણી રહી ગયું હતું તે પણ આપણે તેના ભેગું જ નાખી દેવાનું છે. તો આ રીતના આપણે બધી પાલક નાખીને હવે તેને પણ સરસ મજાની મિક્સ કરી લેશું આ રીતના દાળ સાથે. તો હવે છે તો આપણે સરસ મજાની છે તો આપણે દાળ અને સાથે છે તે પાલક રેડી કરી નાખ્યું છે. તો હવે આપણે છે તેનો આપણે વઘાર કરવાનો છે એક વેલામાં. તો આપણે એકમાં વઘાર કરીને પછી આપણે આની આગળની પ્રોસેસ કરવાની છે. ત્યાં લગન તેને આપણે ગેસને ઓફ કરીને રહેવા દઈશું. તો હવે આપણે છે તે ઘી છે તે મૂકી દીધું છે આ રીતના. તેની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી નાખી દીધું. હવે ગેસને આપણે ચાલુ કરીને ગરમ થવા દઈશું ઘીને પહેલાં. તો ઘી છે તે સરસ મજાનું ગરમ થાય પછી તેની આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે તેની અંદર આપણે ઘી ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે રાઈ નાખવાની છે. એમાં ગેસને હાવ સ્લો કરીને બધી કરવાની છે પ્રોસેસ. તો આ રીતના આપણે અડધી ચમચી અથવા 1 ચમચી જેટલી રાઈ નાખશું ને તેને પણ હવે કકડવા દઈશું.
આ રીતે. તો આપણી રાઈ છે તે કકડી ગઈ, તો તેની અંદર આપણે જીરું ને તજ ને બાદિયા નાખી દઈશું ને તેને પણ આપણે થવા દઈએ. તેની સાથે આપણે તેની અંદર આપણે લીમડો પણ નાખવાનો છે. તો આ રીતના આપણે લીમડો નાખી દઈશું. હવે તેને પણ થવા દઈશું. હવે ગેસને આપણે ઓફ કરી દઈશું. ગેસને ઓફ કરી હવે તેની અંદર આપણે લાલ મરચું નાખવાનું છે, તો તે પણ આપણે નાખી દઈએ. તો હવે તેની અંદર આપણે આ રીતના લાલ મરચું નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈશું. હવે આપણે વઘારને નાખવાનું છે. તો હવે વઘાર છે તે આપણે નાખી દઈશું આ રીતે ઉપરથી, જેથી કરીને છે તે ઘીની સ્મેલ આવી જાય. તો હવે છે તેને આપણે ફરીવાર પાછું તેને હલાવી અને તેને આપણે ગરમ થવા મૂકી દઈશું. તો ગેસને આપણે છે તે ચાલુ કરીને હવે તેને આપણે ગરમ થવા દઈએ. હવે તમે જો આ રીતના તમે ઉપરથી ઘી નાખો છો તો તેનું છે તે ફ્લેવર વધુ સારું આવે છે. તો હવે તેને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું. તો હવે તેને આપણે નીચે ઉતારી લઈએ. ગેસને કરી દઈએ ઓફ. તો હવે આપણે છે તે દાળ પાલકનું શાક છે તે બનીને રેડી થઈ ગયું. તો તેને આપણે નીચે ઉતારી લીધું. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરવા માટે કાઢી લેશું. અને કેવું સરસ મજાનું છે તો આ દાળ પાલકનું શાક બને છે. અને તમે છે તે રોટલી સાથે છે, પછી ભાત સાથે, રોટલા સાથે, પરોઠા સાથે પણ તેને સર્વ કરી શકાય છે. હવે આપણું છે તે દાળ પાલકનું શાક બનીને રેડી થઈ ગયું. તમે જોઈ શકો કેવું સરસ મજાનું બને છે. કેમ કે એકલી પાલકનું શાક તમે આપો છો તો નથી ખાતા કોઈ, તો તમે દાળ પાલકનું બનાવીને આપશો મિક્સ શાક તો છે તો બધાને ભાવશે અને બધાનું ફેવરિટ થઈ જશે. અને આ આપણે બનાવ્યું છે તે છે તો ઓછા ખર્ચમાં અને બધાને ઘરે જ હોય છે સામગ્રી, તેમાંથી જ આપણું છે તો આ શાક બનીને રેડી થઈ જાય છે. અને આ શાક છે તે શિયાળામાં તો છે તમે ખાવ તો વધારે સારું. અને બાળકોને પણ તમે આ શાક દઈ શકો છો અને તેને પણ ભાવશે અને તેનું ફેવરિટ થઈ જાય. તો તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસ કહેજો કોમેન્ટમાં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો તમે છે તો આ રીતના ક્યારે શાક બનાવ્યું છે કે નહીં તે.